અજમેરા રિયલ્ટીનું મેનેજમેન્ટ આજે આપણી સાથે જોડાયું છે. એમના પણ Q4 અપડેટ આવ્યા છે અને FY24માં તેમણે લગભગ 1017 કરોડનું હાઈએસ્ટ એવર કલેક્શન અહીંયા એમણે મેળવ્યું છે અને ખાસ કરીને એમના સેલ્સ એરિયામાં પણ સારો એવો વધારો થયો છે. આવો વાત કરીએ અજમેરા રિયલ્ટી અને ઇન્ફ્રાના ડાયરેક્ટર ધવલ અજમેરા આપણી સાથે જોડાઈ ગયા છે. ધવલજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને ખાસ કરીને સર, સૌથી પહેલાં તો એ જ સમજવું છે કે ખૂબ સારું વર્ષ રહ્યું છે રિયલ એસ્ટેટ માટે ઓવરઓલ આખું FY24, પરંતુ એક વાત અહીંયાથી ખાલી અત્યારે એટલી જ જાણવી છે કે હજી પણ જે ડિમાન્ડનો ટ્રેન્ડ છે એ કઈ તરફ વધારે જઈ રહ્યો છે? કારણ કે આપણે જોયું છે કે કોવિડ બાદ એક લક્ઝુરિયસ રેસિડેન્શિયલની ડિમાન્ડ ખાસી એવી વધી રહી છે. હજી પણ ત્યાં આપણને ડિમાન્ડ આવતી જોવા મળી રહી છે કે થોડું ફરી પાછું જે અફોર્ડેબલ હાઉસિંગ છે એ બાજુ પણ થોડુંક ડિમાન્ડ વધી રહી છે? તો મારું એવું માનવું છે કે ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટર ઇન્ડિયન ઇકોનોમીની સાથે એક કામ કે ને ઇનડિરેક્ટલી ડિરેક્ટલી જોડાયેલું છે. અને એની જ તમે આજે અગર ઇન્ડિયન ઇકોનોમીની ઉપર જે કોન્ફિડન્સ વર્લ્ડ ઓવર પર બધા લોકોને છે, એ જ આનું રિઝલ્ટ અત્યારે આપણને રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળે છે. કેમ કે ઇન્ડિયામાં કંપનીઓ ગ્રો થઈ રહી છે, લોકો ગ્રો થઈ રહ્યા છે, અને એના જ કારણે આજે રિયલ એસ્ટેટમાં એક ગ્રોથ બહુ સારી રીતે જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ, આજની તારીખમાં લક્ઝરી સેગમેન્ટમાં તો ડિમાન્ડ છે જ, પણ મારું એવું માનવું છે બધા જ સેગમેન્ટની અંદર મિડ અફોર્ડેબલ કયો કે મિડ લક્ઝરી કયો કે લક્ઝરી કયો કે સુપર લક્ઝરી કયો, આ બધાની અંદર એક સારું એવું ડિમાન્ડ અત્યારે જોવા મળી રહ્યું છે. અફોર્ડેબલ સેગમેન્ટ એક હું કહીશ કે એટલું બધો ગ્રોથ નથી જોઈ રહ્યો જેટલો બાકીના બધા સેગમેન્ટ જોઈ રહ્યા છે. એનું મૂળ કારણ છે એ અમુક જે આપણે ગવર્મેન્ટના GSTના રિલેટેડ ને બધી વસ્તુઓ છે, એ પોઈન્ટ જે છે અગર જો એમાં પણ ગવર્મેન્ટને સાથ આપે અને જો થાય અને અફોર્ડેબલનું સેગમેન્ટનું બ્રેકેટ ખાલી ચેન્જ કરે તો ઓવરઓલ સેગમેન્ટ અફોર્ડેબલ કયો, મિડ લક્ઝરી કયો, મિડ અફોર્ડેબલ કયો કે લક્ઝરી કયો, બધામાં ગ્રોથ જોવા મળશે. જી સર. સર, તમારા નંબર્સ પર આવ્યા અને જુઓ, કલેક્શન આ વખતે તમારા FY24ની અંદર 21% જેટલા ખાસ કરીને વધ્યા છે. Q4ની અંદર 91% જેટલો અહીંયા વધારે જોવા મળ્યો છે. હવે ખાસ વાત એ કે આમ તો આપણે જેટલા પણ એનાલિસ્ટ સાથે વાતો કરું છું એમાં એક વસ્તુ સમજવા મળે છે કે હજી આ જે રિયલ એસ્ટેટની સાયકલ છે થોડુંક વધારે લાંબો સમય આપણને ચાલતી દેખાશે. પરંતુ શું તમે અત્યારે માનો છો કે આ FY24નો જે ગ્રોથ છે એને પણ FY25માં સરપાસ થઈ શકે છે, કે પછી આ બેઝ તમને થોડો વધારે મોટો લાગે છે અહીંયાથી? ના, ડેફિનેટલી અમે જે આજથી અગર અમારા જે પ્રોજેક્ટ્સ હમણાં અમે લગભગ 6 થી 7 પ્રોજેક્ટ ચાલુ છે, અને આ વર્ષે અમે એટલે ગયા વર્ષમાં જે અમે લોકો જે બધા પ્રોજેક્ટો અક્વાયર કર્યા છે એ પ્રોજેક્ટના લોન્ચીસ હવે નેક્સ્ટ કમિંગ ફાઇનાન્શિયલ યરમાં થશે, જેનાથી અમને સારું એવું એક ઓવરઓલ સેલ્સની રેવન્યુ વિઝિબિલિટી અને સેલ્સનું મોમેન્ટમ આવી રીતે જ અને આનાથી વધુ ગ્રોથ થતો દેખાઈ રહ્યો છે. અમારા જે નવા 7 પ્રોજેક્ટ્સ જે અમે લીધા છે જેની ટોપલાઈન લગભગ 3000 કરોડની આજુબાજુ છે, અને એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ જે અમારા 6 થી 7 ચાલે છે જેની ટોપલાઈન લગભગ 2500 કરોડ છે. તો ઓવરઓલ આજની તારીખમાં અમારો પોર્ટફોલિયો 5500 કરોડનો છે, જેની અંદરથી અમુક અમારો માલ વેચાઈ ગયો હતો, ને આજથી લગભગ 3 થી 4 વર્ષની અંદર આ આખો રેવન્યુ વિઝિબિલિટી રેકગ્નાઇઝ થશે. તો અમારું એવું બહુ ક્લિયરલી માનવું છે કે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર અને આવતા 2-3 વર્ષ આમાં અમારા પ્રોજેક્ટ્સની અંદર અને અમારા કંપનીમાં સારું એવું મોમેન્ટમ ફોર સેલ્સ થતું રહેશે. જી સર, બીજી પણ એક વાત જાણવી છે કે હવે FY25 અત્યારે શરૂ થયું છે. આજનો ગુડી પડવાનો પવિત્ર દિવસ છે અને મને ખબર છે કે મુંબઈના માર્કેટ અને ખાસ કરીને મહારાષ્ટ્રના માર્કેટ માટે આજનો દિવસ ઘણો મહત્ત્વનો હોય છે. તમારી પાસેથી એ પણ ખાસ જાણવું છે કે હવે અહીંયાથી કોઈક નવા પ્રોજેક્ટ માટેના એક્વિઝિશન, કોઈક લેન્ડ એક્વિઝિશન અત્યારે કરવાનું પ્લાનિંગ હોય, પાઇપલાઇનમાં હોય, એવી કોઈક અપડેટ અગર તમે જો શેર કરવા માંગતા હો તો? હજી અમારા ઓબ્વિયસલી અમે રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં છે, અને એક ગ્રોથ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અમારા કંપની માટે. તો એના જ ઓલાથી અમે અત્યારે ઓલરેડી 3 થી 4 નવા પ્રોજેક્ટ્સની વાતચીત ચાલી રહી છે, પણ એકવાર હોપફુલી થોડા સાઇન થઈ જાય એટલે અમે એને અનાઉન્સમેન્ટ કરશું. બટ આ વર્ષે એટલીસ્ટ મિનિમમ 2 થી 3 પ્રોજેક્ટ અમે અક્વાયર કરીને એને અનાઉન્સ કરશું. જી. અને સર, ખાસ કરીને બીજી એ વસ્તુ પણ જાણવી હતી કે અત્યારના જે પ્રોજેક્ટ તમે અત્યારે કહ્યું કે આવનારા સમયની અંદર જે લોન્ચ થવાના છે, ક્યાર સુધીમાં અપેક્ષા છે તમને એ લોન્ચ થવાની?
સો અમે અત્યારે જે લગભગ 6 થી 7 પ્રોજેક્ટ લોન્ચ કરવાના છે એ ડિફરન્ટ ક્વાર્ટર્સમાં થશે. અમુક આ ક્વાર્ટરની અંદર થશે, અમુક સેકન્ડ અને થર્ડ ક્વાર્ટરમાં વધુ થવાના છે. એટલે આ અલગ પ્રોજેક્ટ્સ અલગ ક્વાર્ટર્સમાં છે. તો ઓવરઓલ મને એવું લાગે છે એવરેજ તમે એમ જોવા જશો તો 1 થી 2 પ્રોજેક્ટ એવરી ક્વાર્ટર આવતા જશે. જી. અને સર, જે રીતથી તમારી પ્રેસ રિલીઝ વાંચી રહ્યો હતો, જે રીતથી તમારા વડાલા અને એ બાજુના એરિયાની કનેક્ટિવિટી ખાસ કરીને અટલ સેતુ અને બીજા બધા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને લીધે વધી છે, તો હવે ફરી પાછું તમે તમારું ફોકસ અત્યારે અહીંયા મુંબઈમાં પણ ખાસ કરીને સાઉથ મુંબઈ બાજુ વધારે છે, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મુંબઈના જે પરાના વિસ્તારો છે ત્યાં આગળ પણ એક બહુ મોટું રીડેવલપમેન્ટ માર્કેટ અત્યારે હિટ ઇન થઈ રહ્યું છે. તો એ બાજુ કોઈક ફોકસ તમારો? તો અમારે વડાલા અમારી ઓન ઇનહેરિટેડ લેન્ડ છે, લગભગ 100 એકરની લેન્ડ છે, જેમાં સારું એવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. હજી આગળ એની અંદર ડેવલપમેન્ટ થવાનું છે. તો ડેફિનેટલી વડાલા એક અમારો મેઇન માઇક્રો માર્કેટ રહેશે નેક્સ્ટ 4 થી 5 વર્ષ સુધી, જેની અંદર અમે લગભગ ઓવરઓલ તમે જોશો તો કરીબ 30 લાખ ફૂટનું કામકાજ આવવાનું છે. એની સિવાય અમારા પ્રોજેક્ટ્સ જે બીજી બધી જગ્યાએ ચાલુ છે, અત્યારે ભાંડુપમાં ચાલુ છે, જુહુમાં ચાલુ છે, ઘાટકોપરમાં ચાલુ છે, આગળ અમે વિક્રોલીમાં ચાલુ કરવાના છે. તો આ બધા માઇક્રો માર્કેટ્સમાં અમે ગ્રોથ થવાના છે. અને એની સાથે અમારું વડાલા એક સ્પેસિફિક એરિયા જ્યાં અમારો અવડો મોટો ચંક આવવાનો છે. તો ડેફિનેટલી અમારું કોન્સન્ટ્રેશન અને બેઝ સારું એવું મોટું છે, પણ એની સાથે અમારા અલગ ડિફરન્ટ માઇક્રો માર્કેટ્સમાં પણ પ્રોજેક્ટ આવવાના છે. જી ધવલ સર, સમયનો થોડો અભાવ છે, પરંતુ એટલે અત્યારે તો આપની પાસેથી રજા લઈશ, પરંતુ આશા રાખું કે આપણે તમારા Q4ના પરિણામો આવે ત્યારે ઇન ડિટેલ એના પર પણ આપણે ચર્ચા કરવા ફરી એક વખત જોડાઈશું. થેન્ક યુ સર, અમારી સાથે જોડાયા અને સમગ્ર ચર્ચા કરી એના માટે. જો